નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વ્યાકરણ વિભાગની અંદર પ્રત્યય વિશેની માહિતી મેળવશું. પ્રત્યય એટલે શું? તો કોઈ શબ્દ બનાવવા માટે તેની આગળ કે પાછળ લાગતા ઘટકને પ્રત્યય કહે છે. કોઈ શબ્દ બનાવવા માટે તેની આગળ કે પાછળ લાગતા ઘટકને પ્રત્યય કહે છે. પ્રત્યયના બે પ્રકાર હોય છે, તમે ઉપર જોઈ શકો છો, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. કયા બે ઘટક? કયા બે પ્રકાર? પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો આપણે પુસ્તકમાંથી તેની વિગતે માહિતી મેળવીએ. તો અહીં તમે જોઈ શકો છો 5 નંબરનું એક વ્યાકરણના વિભાગમાં છે અંગ સાધક પ્રત્યય. તમે અગાઉ અંગ સાધક પ્રત્યય વિશે ભણી ગયા છો. અંગ સાધક પ્રત્યયની જોડણી યાદ રાખવાથી તેની સાથે જોડાઈને બનતા શબ્દોની જોડણી સરળતાથી યાદ રહી શકશે. પ્રથમ છે અહીં જુઓ, અ હ્રસ્વત્વ ધરાવતા પ્રત્યયો. હ્રસ્વત્વ ધરાવતા પ્રત્યયો. પહેલું છે પૂર્વ પ્રત્યય. તો પૂર્વ પ્રત્યય એટલે કે પહેલા લાગતો પ્રત્યય. કોઈ પણ શબ્દની પહેલા લાગતો પ્રત્યય એટલે એને આપણે કહીશું પૂર્વ. શબ્દની પૂર્વે, શબ્દની પહેલા લાગતો પ્રત્યય એટલે કે પૂર્વ પ્રત્યય. પહેલું છે ઉપ. તો કેટલાક શબ્દો એવા છે કે જેની આગળ ઉપ પ્રત્યય લાગે તો જ એ શબ્દનો અર્થ નીકળતો હોય છે. જેમ કે કથા તો ઉપકથા, ગ્રહ તો ઉપગ્રહ, નામ તો ઉપનામ, મંત્રી ઉપમંત્રી, ઉપાંગ ઉપપાત્ય. એટલે કે જે તે શબ્દની આગળ જ્યારે ઉપ લગાવો તો એ શબ્દનો થોડો અર્થ બદલાતો હોય છે. પ્રોપર શબ્દ જે પણ હોય, જેમ કે મંત્રી તો ઉપમંત્રી, કપ્તાન તો ઉપકપ્તાન, પ્રમુખ તો ઉપપ્રમુખ. તો જે તે શબ્દનો અર્થ તો નીકળતો હોય પણ તેની આગળ આવું અંગ સાધક પ્રત્યય, પૂર્વ પ્રત્યય, ઉપ આપણે લગાવીએ તો એ શબ્દનો અર્થ થોડા અંશે બદલાતો જોવા મળે છે. બીજું છે ઉત. ઉત અર્થાત કે કંઠા તો ઉત્કંઠા, ઉદ્યમ, ઉલ્લેખ, ઉડ્ડયન. અહીં ત થોડો ખોડો છે તો એ પ્રમાણે જે તે શબ્દના અર્થમાં ફેરફાર થતો જણાય છે. આગળ છે સુ. તો પુત્ર તો સુપુત્ર. પુત્ર એટલે કે દીકરો, પણ જ્યારે સુપુત્ર તો એનો અર્થ પણ દીકરો જ થાય છે, પણ શબ્દના અર્થમાં થોડો, તેની સુંદરતામાં થોડો વધારો થતો જોવા મળે છે. દ્રઢ તો સુદ્રઢ, દીર્ઘ સુદીર્ઘ, પાત્ર સુપાત્ર, મેળ તો સુમેળ, ગંધ તો સુગંધ, રુચિ તો સુરુચિ, સુશીલ. એ જ પ્રમાણે ટેવ તો સુટેવ, વિચાર તો સુવિચાર. આવા અન્ય શબ્દો પણ આપણે જે તે સમયે જોતા હોઈએ છીએ. આગળ છે કુ. તો અહીં અર્થનો આખો અર્થ બદલાતો જોવા મળે શબ્દનો. વિચાર તો કુવિચાર, સંસ્કાર તો કુસંસ્કાર, છંદ તો કુછંદ, સંપ તો કુસંપ, દ્રષ્ટિ તો કુદ્રષ્ટિ, પાત્ર તો કુપાત્ર. એ જ પ્રમાણે ટેવ તો કુટેવ, પુત્ર તો કુપુત્ર. આમ અહીં શબ્દની પહેલા તમે જોઈ શકો છો કે જે શબ્દની પહેલા એક ઘટક લગાવવામાં આવે છે
તેને પ્રત્યય કહીશું, અને શબ્દની પહેલા લગાવવાનો હોવાથી તેને પૂર્વ પ્રત્યય કહીશું. આગળ છે અનુ. તો કુળ, અનુકૂળ, અનુકરણ, અનુભૂતિ, અનુમતિ, અનુયાયી, અનુસંધાન, અનુવેષણા વગેરે અહીં અર્થ આપણે જોઈ શકીએ છીએ. અનુસ્નાતક નીચે છે જો. આમ અહીં પહેલા છે ઉપ, પછી ઉત, ત્યારબાદ સુ, કુ અને અનુ. આ બધા શબ્દની પહેલા લાગતા ઘટક એટલે કે પ્રત્યય હોવાથી તેને આપણે પૂર્વ પ્રત્યય કહીશું. શું કહીશું? પૂર્વ પ્રત્યય. ઓકે, આગળ જોઈએ. અહીં છે દુ, દુહ, દુસ અને દુર. તો તમે જોઈ શકો છો દુર્જન. તો આગળ આપણે કયો પ્રત્યય લાગ્યો? જનની આગળ. જન એટલે માણસ, પણ ખરાબ માણસ હોય તો આપણે કહીએ છીએ દુર્જન. દુર્ગમ, દુષ્કાળ, દુરાચાર, આચાર, આચાર તો ખરાબ આચરણ જેનું હોય તેને દુરાચાર. દુષ્પ્રાપ્ય, પછી સાહસ તો દુસ્સાહસ. એ જ પ્રમાણે ગંધ તો દુર્ગંધ. બરાબર. આ બધા અહીં દ ને લગતા ઘટક અર્થાત કે પૂર્વ પ્રત્યય છે. આગળ છે નિહ, નિસ કે નીર. તો તમે જો અહીં પહેલો નિહ, એના પરથી નિહ શબ્દ, નિસત્વ, નિશસ્ત્ર, નિશુલ્ક, નિસહાય, નિસંકોચ, નિસંતાન, નિર્દય. નિર્દય નીચે આવશે. આપણે બીજું જોઈએ નિસ. તો નિશ્ચેતન, નિશ્ચલ, નિષ્કામ, નિષ્ફળ, નિષ્કંટક, નિષ્કર્મ, નિષ્ક્રિય અને નિષ્પક્ષ. અન્ય એક જોઈએ તો નિષ્કલંક, નિષ્પ્રાણ. ઘણા બધા આવા શબ્દો આપણે જોઈ શકીએ છીએ. ત્રીજું છે નિર. તો નિર્મળ, નિર્દોષ. દોષ તો નિર્દોષ, જે મલિન નથી તે તો નિર્મળ. ત્રીજું છે નિરંકુશ. અંકુશ તો જે અંકુશમાં નથી તે નિરંકુશ. નિર્દય, નિરામિષ, નિરાવરણ, નિરાશ, નિરાશ્રય, નિરાહાર, નિરુત્તર વગેરે આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીં એક નોંધ છે કે સ્વર અને ઘોષ વ્યંજન પહેલા નિર, દૂર કે ઉષ્માક્ષરો પાસે ની, દુ, ચ પહેલા સ, ત્યારબાદ ક, પ, ફ પહેલા સ આવશે. એ જે તે શબ્દ આપણે જેટલા શબ્દોનો અભ્યાસ કરીશું તે પ્રમાણે આપણને તેનો એ શબ્દોની જોડણી આપણને મગજમાં ફિટ થતી જશે. ઓકે, આગળ પણ બીજું એક છે વી ઉપરથી કે વિકેન્દ્રિત, વિસર્જન. સર્જન કર્યા પછી તેને તોડી નાખવું. કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી તેને તોડવી તો સર્જન કર્યું, ત્યારબાદ તેનું વિસર્જન કર્યું. વિજાતીય, વિદેશ, દેશ તો વિદેશ. વિદેહ, વિધવા. સધવા ના હોય તેને આપણે વિધવા કહીએ છીએ. વિધર્મ વગેરે. વિ એટલે કે અહીં વિરોધના અર્થમાં હોય છે, નકાર આદિ અર્થ. જેમ કે કેન્દ્રિત તો વિકેન્દ્રિત. ઓકે, જ્યારે નીચે તમે જુઓ કે ઉપરની જે લાઈન છે તેમાં વીનો વિરોધનો અર્થ સૂચવાય છે નકારના અર્થમાં. જ્યારે નીચેની લાઈનના જે શબ્દોની આગળ પૂર્વ પ્રત્યય તરીકે વી લગાવ્યો છે તે વિશેષતાનો અર્થ દર્શાવે છે. શાનો? વિશેષતાનો. જેમ કે વિશિષ્ટ, વિખ્યાત, વિશુદ્ધ, વિજ્ઞાન, વિજય. જય તો વિજય, જ્ઞાન, વિજ્ઞાન એ અર્થમાં. વિનાશ, વિનમ્ર, વિદ્રોહ વગેરેમાં અહીં વીનો થોડોક વિશેષ અર્થ અહીં જોવા મળે છે. આગળ જોઈએ.
આ બધા શબ્દની આગળ લાગે છે એટલે પૂર્વ પ્રત્યય જ છે. પરી તો ચારે તરફનું અર્થાત કે પરિપૂર્ણ. તો પરિક્રમા, પરિગ્રહ, પરિજન, પરિણામ, પરિણીત, પરિભાષા, પરિમાણ, પરિવર્તન, પરિવેશ, પરિતાપ, પરિપત્ર, પરિપાટી, પરિપૂર્ણ, પરિબળ, પરિશ્રમ, પરિસર, ઘણા બધા શબ્દો જો છે અહીં કે જેની આગળ પૂર્વ પ્રત્યય તરીકે પરી ઘટક મુકાય છે, અર્થાત કે પ્રત્યય. ત્યારબાદ છે પ્રતિ. તો કૃતિ તો પ્રતિકૃતિ, પ્રતિહિંસા, પ્રતિસાદ, પ્રતિલીપ, પ્રતિબિંબ, પ્રતિસ્પર્ધા, પ્રતિકૂળ, પ્રતિદિન. અને બે શબ્દ અહીં અલગથી આપ્યા છે જે સંધિના કારણે પણ એની આગળ પ્રતિ પ્રત્યય ગણાય છે. એ બે શબ્દ છે પરીક્ષા અને પ્રતીક્ષા. ત્યારબાદ છે અધિ કે જેનો અર્થ થાય છે ઉપર. તો અધિકારી, અધિનિયમ, અધિપતિ, અધિકાર વગેરે. ત્યારબાદ છે અભિ. તો અભિનો અર્થ શું થાય છે કે ના સંદર્ભમાં, જે તે વસ્તુ યા બાબત યા વિચારના સંદર્ભમાં. તો અભિનવ, અભિમાન, માન તો અભિમાન, રુચિ તો અભિરુચિ, જ્ઞાન તો અભિજ્ઞાન. આગળ આપણે જોયું હતું કે જ્ઞાનની આગળ વી લગાવ્યો હતો તો વિજ્ઞાન. તો એની આગળ પૂર્વ પ્રત્યય તરીકે કોણ છે? તો વી. જ્યારે અહીં જ્ઞાનની આગળ અભિ શબ્દ લગાવ્યો છે તો જ્ઞાન માટે અહીં કયો પૂર્વ પ્રત્યય રહેશે? તો અભિ. અભિપ્રેત, પછી અન્ય કહું તો અભિભૂત. એક જોડણીના સંદર્ભમાં જોઈએ તો અભ્યર્થના. ઓકે. આગળ છે પરી. તો પરિમિતિ, પરિણીત, બરાબર. પણ જે ઉપર પરી છે એ ચારે બાજુ એ અર્થમાં છે, એ અર્થમાં આ પરી નથી. ઓકે. આગળ છે પુરસ. પુરસનો અર્થ થાય છે પહેલા. તો પુરોહિત, પુરોગામી, પુરાતત્વ. એ જ પ્રમાણે બીજો એક શબ્દ છે પૂર્વ પ્રત્યય તરીકે બિન, જે શબ્દની પહેલા પૂર્વ પ્રત્યયના અર્થમાં વપરાય છે. તો બિન તો બિનજરૂરી, બિન અનુભવી, બિન શરતી, બિન ચૂક, બિન આવડત, બિન ઉપજાઉ, બિન જવાબદાર, બિન હરીફ. એ પણ અન્ય શબ્દ આપણે જોઈ શકીએ, બિન હરીફ. ઓકે. હવે બીજું છે આપણે પરપ્રત્યય જોવાના છે આપણે કે જે શબ્દની પહેલા નહીં પણ શબ્દની પાછળ લાગતા હોય તેવા ઘટક કે પ્રત્યય કે જેને આપણે પરપ્રત્યય તરીકે ઓળખશું. અહીં છે ઇક. આ પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર દીર્ઘ થાય. પૂર્વ સ્વર કેવો થાય છે? દીર્ઘ. જેમ કે અ હોય તો આ, ઈ નો એ, ઐ કે ઉ હોય તો ઓ આપણે જોઈ શકીએ છીએ આગળ. એ પ્રમાણે જો આનું પહેલું જોઈએ તો સમાજ તો સામાજિક, પ્રમાણ તો પ્રામાણિક. પાછળ તમે જો ઇક ઇક એ રીતનું ઉચ્ચારણ થતું જોવા મળશે. સમય તો સામયિક, શરીર તો શારીરિક, વરસ તો વાર્ષિક, વાસ્તવ તો વાસ્તવિક, કોઈ સ્થાન તો સ્થાનિક વગેરે શબ્દો આપણે અહીં જોઈએ છીએ કે જેની પાછળ પ્રત્યય તરીકે ઇક લગાવવામાં આવે છે કે જેને આપણે પરપ્રત્યય કહીશું. ત્યારબાદ ઈ અને એ એમાંથી ઐ જે થાય છે જોઈએ તો દ્વિતીય તો દ્વૈતિક, વિજ્ઞાન તો વૈજ્ઞાનિક, દિન તો દૈનિક, સેના તો સૈનિક,
વેદ તો વૈદિક, ક્રમ તો ક્રમિક. ક્રમિક શબ્દ ઉપરમાં આમાં જશે. અહીં અઈ જે બનતા હોય એવા શબ્દો જોવાના છે. જેમ કે જોઈએ તો શિક્ષણ તો શૈક્ષણિક, જૈવ તો જૈવિક. ઓકે, આગળ ઉ ને ઓ જ્યારે હોય છે એ સમય ઔ એ પ્રમાણે જોઈએ તો ઉદ્યોગ તો ઔદ્યોગિક, ભૂગોળ તો ભૌગોલિક વગેરે આપણે જોઈ શકીએ છીએ. ક્યારેક પ્રથમ સ્વર દીર્ઘ થતો નથી, જેમ કે ધનિક, પંથિક યા તો પથિક, રસિક, અઠવાડિક, ક્ષણિક, ક્રમિક. બરાબર. બારીક. આગળ જોઈએ તો છે ઈકા, તો લેખ લખનાર, કોઈ સ્ત્રી હોય તો લેખિકા, નાયિકા, બાલિકા. પાછળ તમે જો ઉચ્ચારણમાં ઈકાનો તમને સંભળાશે સ્વર. સંપાદિકા, માર્ગદર્શિકા, નવલિકા. અન્ય જોઈએ તો શિક્ષિકા, પારિચારિકા, કુંવારિકા વગેરે આપણે જોઈ શકીએ છીએ. પછી બીજું છે ઈત, તો ગણિત, રચિત, ઘટિત વગેરે આપણે જોઈ શકીએ છીએ. પછી છે ઈલ, તો ઉર્મિલ, જટિલ. પછી અન્ય જોઈએ તો સુશીલ વગેરે. પછી ત્યારબાદ છે ઈષ્ટ, તો કનિષ્ઠ, સ્વાદિષ્ટ, ધર્મિષ્ઠ. પછી અન્ય જોઈએ તો કર્મનિષ્ઠ વગેરે. પછી છે ઈમા, તો એ પ્રમાણે ગરિમા જેવા શબ્દોમાં આપણે પાછળ ઈમા પ્રત્યય, પર પ્રત્યય જોઈ શકીએ છીએ. પછી છે ઈય, તો ભારત તો ભારતીય, નાટક તો નાટકીય, પૂજનીય, ઈચ્છનીય વગેરે આપણે જોઈએ છીએ. ફરીવાર એક નજર મારીએ કે પૂર્વ પ્રત્યય તો ઉપ, ઉત, સુ, કુ, અનુ, દુ, દુસ, દૂર, નિહ, નિસ, નિર, વી, પરી, પ્રતિ, અધિ, અભી, પરી, પુરુષ, બિન વગેરે પૂર્વ પ્રત્યય તરીકે આ ઘટકો વપરાય છે. તેમજ પર પ્રત્યયમાં જોઈએ તો ઇક, ઇકા, ઈત, ઈલ, ઈષ્ટ, ઈમા, ઈય વગેરે આપણે પૂર્વ પ્રત્યય તરીકે, પર પ્રત્યય તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. ફરી વખત કહું છું કે પ્રત્યય એટલે કે કોઈ શબ્દ બનાવવા માટે તેની આગળ કે પાછળ લાગતા ઘટકને પ્રત્યય કહે છે. પ્રત્યય. કોઈ શબ્દ બનાવવા માટે તેની આગળ કે પાછળ લાગતા ઘટકને પ્રત્યય કહે છે. અને તેના બે પ્રકાર છે, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. પ્રત્યયનો આ ટોપિક તમને સમજાયો હશે તેવી આશા રાખું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.